અમારી પાસે અલ્ટો 800 આવી છે. એમાં કસ્ટમરની કમ્પ્લેન હતી કે ગાડી પ્રોપર પિકઅપ નથી થતી. તો અમે ચેક કરી તો એમાં ક્લચનો પ્રોબ્લેમ હતો. તો એની અંદર અમે ગિયરબોક્સ ઉતારો, ક્લચ પ્લેટ ખોલીને ચેક કરી તો ક્લચ પ્લેટ બિલકુલ ઘસાઈ ગઈ છે અને રિવેટ પણ ઘસાયા. તમે દેખાય છે, જોઈ શકો છો. આ સિલ્વર માર્કિંગ થઈ ગયું છે ને, એ એના ફ્લાયવ્હીલ સાથે ઘસાઈને થયું છે. આ એની પ્રેશર પ્લેટ છે, તો એની અંદર એ પણ જો લાઇનિંગ આવી ગઈ છે ક્લચ પ્લેટના કારણે. આ એની જૂની બેરિંગ છે, નવી બેરિંગ લગાવી દીધી છે. સાથે ગાડીની સર્વિસ પણ હતી. હવે જોઈએ પાછળના લાઇનરની કન્ડિશન. એક સર્વિસ નીકળી જશે. આમ તો 20,000 કિલોમીટર ચાલી જશે. આઉટસાઇડ સીએનજી કરેલી છે ગાડીમાં. આગળ બ્રેક પેડની કન્ડિશન જોઈએ. બ્રેક પેડ લાસ્ટ સર્વિસમાં નવા નાખેલા છે. એ પણ આપણા જોડે સર્વિસમાં આવે છે. આ નવી ક્લચ સેટ ફિટિંગ કરી રહ્યો છે. એનું એન્જિન ઓઇલ ફિલ્ટર પણ નીકાળી દીધું છે, નવું નાખવાનું છે. આ બાજુ પણ બ્રેક પેડની કન્ડિશન તમે ચેક કરી શકો. ગાડી એની 60,000 થી 70,000 કિલોમીટર જ ભરેલી છે. પાછળના લાઇનરનું બધું ચેક થઈ ગયું છે. એનું ફિટિંગ કામ ચાલુ છે. ડ્રમ ફિટિંગ થઈ ગયું. આવી જ રીતે અમારા શિવા મોટર વર્કશોપના સર્વિસના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન ઉપર ટિક કરો, જેથી કરીને વિડીયો અમે અપલોડ કરીએ તરત જ તમારામાં નોટિફિકેશન આવે ને તમે વિડીયો જોઈ શકો. આ વિડીયોને અહીંયા પૂરો કરીશું. હવે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી ગાડીનું બીજું રૂટીન કામકાજ ચાલુ રહે.